નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં લેક્ચર 4 ની અંદર ગોળીય અરીસાની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો અભ્યાસ કરશું. આ ગોળીય અરીસાની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીની અંદર તમે 9મા ધોરણમાં યામ ભૂમિતિ ચેપ્ટર ભણી ગયા છો. એની અંદર તમને ખ્યાલ છે કે જે આડી ધરી હોય એ આડી ધરીને શું કહેવાય? x અક્ષ. તો આ બાજુનો ભાગ x હોય તો આ બાજુના ભાગને શેના વડે દર્શાવાય? x ડેશ વડે. અને જે આપણો અરીસો છે, અંતરકોણ અરીસો, એને આપણે આ રીતે દોરીએ તો એને આપણે y અક્ષ તરીકે લઈએ. પણ અહીંયા આપણે y અક્ષના નથી આવવાનું, અરીસાનું દર્પણ મુખ mm ડેશ નામ આપશું, પણ આને આપણે y અક્ષ તરીકે લઈએ. તમે 9માં ભણી ગયા છો કે આપણે યામ ભૂમિતિ ચેપ્ટર આવે ને એની અંદર બે અક્ષ જ્યાં ભેગી થાય એને શું કહેવાય? ઉગમ બિંદુ. આપણો અરીસાનો ઉગમ બિંદુ એટલે દર્પણ મુખ, આપણે અરીસાનો ધ્રુવ P થશે. આ P છે એને ઉગમ બિંદુ તરીકે લઈએ. એટલે આ x અક્ષ ઉપર જે P બિંદુ છે એને ઉગમ બિંદુ તરીકે લઈએ, આને x અક્ષ લઈએ અને y અક્ષ તરીકે લઈએ. તો આની અંદર આપણને જે પ્રતિબિંબ મળે છે એની કિંમત ક્યારે ધન લેવી ક્યારે ઋણ લેવી એની ખબર પડે. હવે આપણે પહેલો મુદ્દો જોઈએ. તો આ ચાર મુદ્દા છે કે ચારે ચાર મુદ્દા બહુ મહત્વના છે. આ દાખલાની અંદર ખૂબ જ ઉપયોગી થશે. એમાંનો પહેલો મુદ્દો છે કે ગોળીય અરીસામાં વસ્તુ ઉગમ બિંદુની ડાબી બાજુએ મૂકવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે આ ઉગમ બિંદુ છે એટલે વસ્તુ ડાબી બાજુ એટલે x ડેશ અક્ષ ઉપર કોઈ પણ જગ્યાએ આપણે મૂકેલી છે. તો એની અંદર આપણે વાક્ય લખી શકાય કે આ પ્રકાશનું કિરણ ડાબી બાજુથી અરીસાની સપાટી પર આપાત કરવામાં આવે છે. પેલી શરત એ થઈ કે વસ્તુને હંમેશાને માટે કઈ બાજુ મૂકવાની છે? ઉગમ બિંદુ એટલે કે ધ્રુવ P ની ડાબી બાજુ. ડાબી બાજુ મૂકશો એટલે કિરણો છે ડાબી બાજુથી જ અરીસાની સપાટી પર આપાત થશે. હવે એનો બીજો મુદ્દો છે એ બહુ અગત્યનો, અને એના અંદર પેલા આપણે આકૃતિમાં ધ્યાન રાખીએ. અહીંયા આપણે વસ્તુ મૂકેલી છે. પેલી શરત મુજબ વસ્તુ છે ઉગમ બિંદુની કઈ બાજુ છે? ડાબી બાજુ. સ્વાભાવિક છે કે વસ્તુમાંથી પ્રકાશના કિરણ છે એ કઈ બાજુ આપાત થશે? જમણી બાજુ. એટલે કે અરીસાની સપાટી પર જમણી તરફ ગતિ કરશે. તો જમણી તરફ જે અરીસાનું કિરણ છે એ આપાત થાય તો જમણી બાજુના જે કઈ મૂલ્ય છે એ કેવા લેવાના આવશે? ધન લેવાના આવશે. હવે એવું જરૂર નહીં કે આ બાજુ જમણી બાજુ હોય જ અહીંયા પણ હોય તો એ પણ મૂલ્ય કેવા લેવા પડશે? ધન લેવા પડશે. એનો અર્થ એવો કે જો વસ્તુનું પ્રતિબિંબ આ બાજુ મળે તો પણ એની કિંમત કેવી મળશે? ધન મળશે. બરાબર. ત્યાર પછી બીજી બાબત છે કે આનાથી વિરુદ્ધ દિશામાં જો ડાબી બાજુ પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો એ બધા મૂલ્ય કેવા લેવાના આવશે? ઋણ. એટલે આપણે આગળ પ્રતિબિંબ ભણી ગયા. તમને ખ્યાલ છે કે વસ્તુનું કિરણ અહીંયા પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય એનું પરાવર્તન થાય એટલે પ્રતિબિંબ અહીંયા રચાય. તો તમે ધ્યાન રાખો તો પ્રકાશનું કિરણ જમણી બાજુ અહીંયા અરીસાની સપાટી પર આપાત થયું એની પરાવર્તન પામે ડાબી તરફ પરાવર્તન પામે. એટલે ડાબી તરફ પરાવર્તન પામી જ્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય, ધારો કે અહીંયા રચાય છે તો આ વસ્તુના પ્રતિબિંબનું મૂલ્ય કેવું લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. તો એની શરત આપણે લખીએ કે ઉગમ બિંદુની ડાબી બાજુ ના મૂલ્ય કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. તેવી જ રીતે તેની જમણી બાજુના મૂલ્ય
મૂલ્યો ધન લેવામાં આવે છે. હવે આ શરતને બીજી વાર ધ્યાન રાખીએ તો બીજી વાર ધ્યાન રાખીને તમને ખ્યાલ આવે કે તમે 9મા ધોરણમાં યામ ભૂમિતિ ભણી ગયા. યામ ભૂમિતિમાં આપણે જોયું તે રીતે કે આવી બે અક્ષ હોય, x અક્ષ અને y અક્ષ. તો તમને ખ્યાલ છે કે આપણે અહીંયા કઈ કિંમત દર્શાવી? ધન. અહીંયા કઈ કિંમત દર્શાવી? ઋણ. અહીંયા કઈ કિંમત દર્શાવી? ધન. અહીંયા કઈ કિંમત દર્શાવી? ઋણ. તો બસ એ જ બાબત થઈ કે જમણી બાજુ જે હોય એની કિંમત કેવી મળે? ધન. ધ્રુવ ઉગમ બિંદુથી ડાબી બાજુ જે હોય એની કિંમત કેવી મળે છે? ઋણ. એ જ રીતે આપણે ઉગમ બિંદુથી ઉપરની તરફ જે ઊંચાઈ મળે એ ઉપરની ઊંચાઈની કિંમત કેવી મળશે? ધન મળશે. નીચેની ઊંચાઈની કિંમત કેવી મળશે? ઋણ મળશે. તો આના પરથી જરા ધ્યાન રાખીએ કે આપણે વસ્તુને મૂકીએ ને એ મુખ્ય અક્ષ ઉપર લંબ રૂપે મૂકીએ છીએ. કઈ રીતે? લંબ. તો લંબ રૂપે મૂકીએ એટલે વસ્તુની ઊંચાઈ ઉપર તરફ હોય તો યામ ભૂમિતિના ચેપ્ટર મુજબ ઉપરની જે મૂલ્ય છે એ બધા કેવા લેવામાં આવે? ધન લેવામાં આવશે. અને એવી જ રીતે પ્રતિબિંબ છે એ પરાવર્તન પામી અને અહીંયા વસ્તુને નીચેની દિશામાં રચાય તો તમને ખ્યાલ આવે કે ઊંચાઈ કઈ બાજુ થાય? નીચેની તરફ. નીચેની તરફ થાય તો નીચેની તરફ યામ ભૂમિતિ મુજબ જે મૂલ્ય મળે એ મૂલ્ય કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. એટલે ત્રીજી બાબત એવી થશે કે ભાઈ ઉપરની તરફની ઊંચાઈ નું મૂલ્ય ધન પ્લસ અને નીચેની તરફની ઊંચાઈનું મૂલ્ય ઋણ એટલે કે માઈનસ લેવામાં આવે છે. ત્યાર પછી ચોથી બાબત એવી છે અને ફરજિયાત છે આપણે ભણ્યા એમ કે અરીસામાં વસ્તુને હંમેશા ડાબી બાજુએ મૂકવામાં આવે છે. હવે બીજું ક્યારે ગોળી અરીસાની કાર્તેજિયન સંજ્ઞા પ્રણાલી શું કામ કહેવાય? તમે યામ ભૂમિતિમાં ભણી ગયા કે જ્યાં અક્ષો મળે છે ને અક્ષો છે ને દ કાર્તે નામના વૈજ્ઞાનિકે શોધેલા છે. બરાબર. ગણિત શાસ્ત્રી એટલે એને કાર્તેજિયન સંજ્ઞા પ્રણાલી કહેવાય છે. આ ચારે ચાર બાબત છે એના પરથી દાખલામાં આપણે કિંમતો મેળવવામાં સરળતા રહેશે. બીજું દાખલાના જવાબ ક્યારે ધન લેવા ક્યારે ઋણ લેવા એ ખબર. બીજી બાબત છે અરીસાનું સૂત્ર. આ અરીસાનું સૂત્ર બંને અરીસા માટે સમાન છે. બંને અરીસામાં વપરાય છે અને બંને અરીસાના ઉપયોગની મદદથી દાખલાઓની ગણતરીમાં પણ એનો ઉપયોગ થાય છે. એની વ્યાખ્યા આવી થશે: વસ્તુ અંતર u લેવામાં આવે છે એટલે કે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને ગોળીય અરીસાનું સૂત્ર કહે છે. અને એ સૂત્રને આપણે દાખલામાં વાપરશું એને આ મુજબ લખી શકાય: 1/v વત્તા 1/u બરાબર 1/f. ને અરીસાનું સૂત્ર કહે છે. બસ આટલું જ છે. પણ આ સૂત્રનો ઉપયોગ મોટા ભાગે દાખલામાં થાય છે. હેતુલક્ષીમાં પૂછાય, એક ગુણની અંદર આના ઉપરથી દાખલા 3 ગુણના પૂછાય, 2 ગુણના પૂછાય, વસ્તુ અંતર શોધી શકાય, પ્રતિબિંબ અંતર શોધી
ઊંચાઈ છે. એટલે આ સૂત્ર છે એને આઈએમપી તરીકે ધ્યાનમાં લેવું. આના ઉપરથી દાખલા 1 થી પ્રશ્ન 4 બાબત જેવું પૂછાય છે. હવે આપણે ત્રીજી બાબત જોશું જે 3 માર્કમાં પૂછાયેલી છે. અને ત્રીજી બાબત છે એ સૂત્ર તારવણી પર સમજૂતી સાથે આપું છું આકૃતિ દોરીને. તો ત્રીજી આવશે પ્રતિબિંબની મોટામણી. પ્રતિબિંબની મોટામણી એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ. પ્રતિબિંબ ઊંચાઈ કેટલી મળે છે એને આપણે ધ્યાનમાં લઈએ. તો પહેલા એક આપણે એની વ્યાખ્યા લખશું મોટામણી. પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ આપણે આગળ ભણી ગયા છે તે મુજબ વસ્તુ ઊંચાઈ h ના ગુણોત્તરને અરીસાના પ્રતિબિંબની મોટામણી કહે છે. તેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. તેના વ્યાખ્યા ઉપરથી મોટામણીનું સૂત્ર આવું થશે મોટામણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ ના છેદમાં વસ્તુ ઊંચાઈ. પછી આપણે કહી શકાય મોટામણી m બરાબર પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ અને વસ્તુ ઊંચાઈ h. અને તે સમીકરણ n. હવે આપણે દોરશું પેલા આકૃતિ. આકૃતિમાં આપણે અંતર્પ્રદેશની આકૃતિ ધ્યાનમાં લઈએ. અને બધાને ખ્યાલ છે બરાબર મધ્ય બસમાં આવશે મુખ્ય અક્ષ. મધ્ય બિંદુને ધ્રુવ p, દર્પણનું mm ડેશ, મુખ્ય કેન્દ્ર f, વક્રતા કેન્દ્ર એટલું જ અંતર છોડીને આવશે c. અને આપણે વસ્તુને અત્યારે વક્રતા કેન્દ્ર c થી દૂર મૂકીએ. વસ્તુ ab અને એની ઊંચાઈ h લઈએ. તમને બધાને ખબર છે કિરણ આકૃતિ ભણ્યા ઉપરથી કે પ્રકાશનું પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય અને એનું પરાવર્તન મુખ્ય કેન્દ્ર f માંથી થાય. જ્યારે બીજું કિરણ છે એને આપણે આપાત કરશું ધ્રુવ p પાસે. એનું પરાવર્તન એટલા જ ખૂણે પરાવર્તનના નિયમ મુજબ કેટલે થશે p પાસેથી સમાન અંશના ખૂણે. હવે મુખ્ય અક્ષ પર જે જગ્યાએ બે કિરણો ભેગા થાય ત્યાં પ્રતિબિંબ બને a ડેશ b ડેશ અને પ્રતિબિંબ ઊંચાઈ શું મળશે h ડેશ. હવે એક બે ત્રણ બાબત નોંધવા જેવી છે જે તમારા માટે તદ્દન નવી છે કે તે હું તમને કરીને બતાવું છું. દાખલા તરીકે p થી b સુધી આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં ભણ્યા કે બધાય ભાગ p થી લેવાના અને p થી ડાબી બાજુ હોય. તો અહીંયા વસ્તુ છે એ આટલે છે ધારો કે અને અહીંયા ધ્રુવ p થી આપણે માપ લેવાનું છે અહીંયા આટલું. તો વસ્તુ અંતરને આપણે શું કહેતા હતા u. એવી જ રીતે પ્રતિબિંબ અંતરનું આટલું મૂલ્ય મળે છે અહીંથી આટલું અંદાજિત. તો પ્રતિબિંબ અંતરને v વડે દર્શાવાય. એવી જ રીતે આ f છે કેન્દ્ર લંબાઈ અહીંયા બતાવું છું. કેન્દ્ર લંબાઈ છે એ શું આવશે સ્મોલ f. અને વસ્તુ ઊંચાઈ છે આટલી વસ્તુ ઊંચાઈ છે. તો વસ્તુ ઊંચાઈને આપણે શેના વડે દર્શાવી છે ab વડે. પ્રતિબિંબ ઊંચાઈ છે તો પ્રતિબિંબ ઊંચાઈ છે ને આપણે દર્શાવી છે a ડેશ b ડેશ. તો પહેલા આપણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી લખીએ. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ ઊંચાઈ પેલા પ્રતિબિંબ લઈએ વસ્તુ અંતર. તો વસ્તુ અંતરમાં આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં ભણ્યા p થી
બધા ભાગ લેવાના હોય તો PC મૂલ્ય હોય તો PC B છે એ કોના જેટલું થાય વસ્તુ અંતર U જેટલું એટલે વસ્તુ અંતર આવશે P B એ કેવું મળ્યું U બીજી બાબત એ કે હમણાં જ આપણે ભણ્યા કે ધ્રુવ P ની ડાબી બાજુ જે મૂલ્ય મળે એ બધા કેવા લેવાના માઈનસ માટે વસ્તુ અંતર કેવું આવશે માઈનસ ત્યારબાદ આવશે પ્રતિબિંબ અંતર તો પ્રતિબિંબ અંતર આપણે જોઈએ આકૃતિમાં તો PC B ડેશ આ B ડેશ છે એ પ્રતિબિંબ અંતર છે તો પ્રતિબિંબ અંતરને આપણે લેશું P B ડેશ એ કેટલું મળશે B જેટલું પણ હમણાં જ જોયું કે ધ્રુવ P ની ડાબી બાજુ હોય તો એ કેવું મળશે માઈનસ ત્યાર પછી હવે આપણે બીજી બે વસ્તુ જોઈ છે એ જ લખું છું જેમ કે વસ્તુ ઊંચાઈ તો આ વસ્તુ છે અને વસ્તુની ઊંચાઈ AB તરીકે લીધી છે અને AB છે એ કેટલી છે h જેટલી અને વસ્તુ ઊંચાઈ ઉપરની તરફ છે માટે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ ઉપરની ઊંચાઈ બધી કેવી લેવાની ધન લેવાની એવી જ રીતે પ્રતિબિંબ ઊંચાઈ તો પ્રતિબિંબ ઊંચાઈ આપણે લીધી છે a dash b dash તો એને આપણે નામ આપીશું a dash b dash અને પ્રતિબિંબ ઊંચાઈ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે જેટલી ઊંચાઈ નીચે મળે એ બધી કેવી લેવાની માઈનસ માટે h dash પ્રતિબિંબ ઊંચાઈ છે એ કેવી મળશે માઈનસ હવે આના ઉપરથી આપણે જોશું વર્ણન અને વર્ણન અને સૂત્રની તારવણી હવે આકૃતિમાં ધ્યાન રાખીએ જરા આકૃતિમાં જોશો તો બે ત્રિકોણ બને છે એક ત્રિકોણ આ બને છે A B અને P આવો હું અહીં તમને ભાગની ડિઝાઇન કરીને બતાવું છું એક ત્રિકોણ બને છે ABP અને બીજો ત્રિકોણ એવો જ બને છે ડેશ B ડેશ P આ બંને ત્રિકોણ આકાર કેવો છે સરખો છે બરાબર એટલે કેવા ત્રિકોણ કહેવાય સરખા સમરૂપ કઈ લખવાનું વર્ણનમાં આકૃતિમાં કાટકોણ ત્રિકોણ ABP અને કાટકોણ ત્રિકોણ ADSBDSP સમરૂપ ત્રિકોણો હોવાથી સમરૂપતા સરખાવીએ તો એની સમરૂપતા આવી આવશે જેમ કે ત્રિકોણ ABP આપણે ઉપર ગણતરી શેડી પણ એટલા માટે ઉપર ડેશ લઈએ તો ADSBDSP ના છેદમાં ABP થાય અહીં ત્રિકોણ લખવો હોય તો રાખવાના હવે આને આપણે સમરૂપતા સરખાવીએ તો ADSBDS ના છેદમાં AB થાય એવી જ રીતે PB ડેશ ના છેદમાં PB આ PB ડેશ એટલા માટે લખું છું કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બધા જ માપ કેવા લેવાના ધ્રુવ P છે માટે પહેલા આપણે P લઈશું હવે આના ઉપર જરા ધ્યાન રાખીએ તો આના બધાના માપ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે મેળવેલા છે જે હું અહીં લખું છું હવે આને ધ્યાનમાં રાખીએ તો ભાઈ ADSB ડેશ એટલે શું છે તો ADSB ડેશ એટલે વસ્તુ પ્રતિબિંબ ઊંચાઈ છે તો પ્રતિબિંબ ઊંચાઈ કેવી છે h dash AB એટલે શું છે વસ્તુ ઊંચાઈ કેવી છે +h બરાબર ના બરાબર અને PB ડેશ એટલે પ્રતિબિંબ અંતર કેટલું છે v જેટલું કેવું છે માઈનસ માટે અહીંયા આવશે -v અને વસ્તુ અંતર એ જ રીતે PB તો PC B જેટલું અંતર એટલે વસ્તુ અંતર થાય વસ્તુ અંતરની u બરાબર લઈએ તો ડાબી બાજુમાંથી માઈનસ u આવશે તેથી હવે સાદુરૂપ આપીએ તો -h ડેશ ના છેદમાં h બંને માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ પણ આ માઈનસ છે આ પ્લસ છે હવે એક બાજુ આ મોટણીનું સૂત્ર કહેવાય આપણે ધ્યાનમાં રાખી વ્યાખ્યા ઉપર ખબર પડી જાય કે મોટણી એટલે પ્રતિબિંબ ઊંચાઈ વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર તો એ મળે છે પણ એ માઈનસ નથી માટે એ લખવું પડશે કારણ કરીને બંને બાજુ માઈનસ વડે ગુણતા માઈનસ વડે ગુણી નાખો એટલે થઈ જશે +h ડેશ ના છેદમાં h
માઈનસ v ના છેદમાં u. હવે h ડેશ ના છેદમાં h એટલે તો મોટવણી થાય. મોટવણી એટલે m માઈનસ v ના છેદમાં u. આ થઈ ગઈ પ્રતિબિંબની મોટવણીનું સૂત્ર. આને કહી દો સમીકરણ b. બીજું નીચે લખી નાખવાનું જે મોટવણીનું માગેલ સમીકરણ છે. બીજું કે મોટવણીનું ધન મૂલ્ય આભાસી પ્રતિબિંબ સૂચવે. એ જ રીતે મોટવણીનું ઋણ મૂલ્ય વાસ્તવિક પ્રતિબિંબ સૂચવે. અહીંયા આપણે આ પાઠ 10